હેલો ફ્રેન્ડ્સ, એડહોક જીપીએસસીની વિઝન આઈએસ લેક્ચર સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, વિઝન આઈએસની મંથલી મેગેઝિન મેળવવા માટે તેમજ એડહોક જીપીએસસીનું અન્ય મટીરિયલ મેળવવા માટે આપ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકો છો. ફ્રેન્ડ્સ, તમે નીચે કોમેન્ટ બોક્સમાં અમને તમારા પ્રતિભાવો જરૂરથી જણાવશો કે જેથી કરીને અમને અમારા સારા કામ માટે એપ્રિસિએશન મળી રહે અને જો જ્યાં જરૂર હોય ત્યાં અમે ઇમ્પ્રુવમેન્ટ પણ લાવી શકીએ. હવે આજના લેક્ચરની વાત કરીએ તો કરંટ અફેર્સ માર્ચ 2020માં આપણે પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશનમાં 1.5 નેશનલ ઓપન ડિજિટલ ઇકોસિસ્ટમ પહોંચ્યા. હવે નેશનલ ઓપન ડિજિટલ ઇકોસિસ્ટમ હાલમાં ન્યૂઝમાં કેમ છે તો મેથી મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીએ હાલમાં એક વ્હાઇટ પેપર રિલીઝ કર્યું છે નોડ એટલે કે નેશનલ ઓપન ડિજિટલ ઇકોસિસ્ટમની સ્ટ્રેટર્જી માટેનું. હવે વ્હાઇટ પેપર એટલે શું? જ્યારે ગવર્મેન્ટ કોઈ પર્ટિક્યુલર ટોપિક પર કોઈ ડોક્યુમેન્ટ બહાર પાડે છે એને આપણે વ્હાઇટ પેપર તરીકે ઓળખીએ છીએ. તો હાલમાં ગવર્મેન્ટે નોડ પરની જે સ્ટ્રેટર્જી છે એનું વ્હાઇટ પેપર રિલીઝ કર્યું છે. ત્યારબાદ વાત કરીએ કે આ વ્હાઇટ પેપરમાં શું છે તો આ પેપરમાં નોડ જે છે એના કી એલિમેન્ટ્સ આપેલા છે. આ ઉપરાંત જે આપણું ડિજિટલ ગવર્નન્સ છે એમાં આપણે જીઓવી ટેકમાં કઈ રીતે શિફ્ટ કરવાનું છે એની વાત કરી છે. હવે આજે શિફ્ટની વાત કરીએ તો આપણે જીઓવી ટેક 1.0થી જીઓવી ટેક 3.0 સુધીના શિફ્ટની વાત કરી છે અહીંયા. તો જીઓવી ટેક 1.0 શું છે? તો અહીંયા જ્યારે આપણે દરેક પબ્લિકનું રેકોર્ડ ડિજિટલાઇઝેશન થાય છે ત્યારે એને જીઓવી ટેક 1.0 એવું કહીએ છીએ. એનું ફીચર છે કે ભાઈ દરેક પબ્લિકનો જે રેકોર્ડ છે હવે ડિજિટલાઇઝ થઈ ગયો, જેમ કે લેન્ડ રેકોર્ડ બન્યા, હેલ્થ રેકોર્ડ બન્યા, એ રીતે. ત્યારબાદ જીઓવી ટેક 2.0માં E2E ડિજિટલાઇઝેશન ઓફ સર્વિસ ડિલિવરી એટલે એન્ડ ટુ એન્ડ ડિજિટલાઇઝેશન થાય છે. એન્ડ ટુ એન્ડની વાત અહીંયા કરીએ તો એન્ડ ટુ એન્ડ એટલે શું કે કંપની અથવા તો ગવર્મેન્ટ અથવા તો કોઈ બિઝનેસ એ એક એન્ડ પર હશે અને બીજા એન્ડ પર હશે કે જે બેનિફિશિયરી છે એ સર્વિસના, જેમ કે કોઈ સિટીઝન હોય કે કસ્ટમર હોય એની વાત કરીએ. એટલે આ બંનેનું જ્યારે ડિજિટલાઇઝેશન થાય તો એને આપણે E2E ડિજિટલાઇઝેશન તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ યુનિફાઈડ ઈ ગવર્મેન્ટ પોર્ટલ વિથ અ સિંગલ સાઇન ઓન એટલે એક જ સાઇન ઓન દ્વારા આપણે વિવિધ પોર્ટલ્સ છે એની સર્વિસ મેળવી શકીએ. અને ત્યારબાદ આવે છે બેઝિક ઓનલાઈન ડેટા એનાલિસિસ. આ દરેક વસ્તુ આવે છે જીઓવી ટેક 2.0માં. ત્યારબાદ આવે છે જીઓવી ટેક 3.0 એટલે કે નોડ નેશનલ ઓપન ડિજિટલ ઇકોસિસ્ટમ. હવે નેશનલ ઓપન ડિજિટલ ઇકોસિસ્ટમની વાત કરીએ તો એના અલગ અલગ જે ફીચર્સ છે એમાં શું શું ઇન્ક્લુડ થશે તો પહેલું આવે છે કે ઓપન અને ઇન્ટરઓપરેબલ ડિજિટલ પ્લેટફોર્મ હશે. એટલે કે એક ડિપાર્ટમેન્ટ અને જે બીજા ડિપાર્ટમેન્ટ છે એની વચ્ચે ઇન્ટરઓપરેબિલિટી આપણને પ્રોવાઈડ કરશે અને ઓપન ફોર ઓલ હશે. ગવર્મેન્ટ, બિઝનેસ, કન્ઝ્યુમર, કસ્ટમર, સિટીઝન બધા માટે ઓપન હશે. ગવર્નન્સ ફ્રેમવર્ક ધેટ સેટ્સ ધ રૂલ્સ એટલે આ પ્લેટફોર્મ જે હશે એના માટેનું એક ગવર્નન્સ ફ્રેમવર્ક હશે કે જે પ્રાઇવસી અને સિક્યુરિટી માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે. ઓપોર્ચ્યુનિટી ફોર મલ્ટિપલ પાર્ટીઝ અહીંયા એકથી વધારે પાર્ટી માટે ઓપોર્ચ્યુનિટી પણ પ્રોવાઈડ કરશે. આપણે વાત કરી હતી કે ઓપન છે, જો ઓપન છે એટલે સ્ટાર્ટઅપ્સ છે, ગવર્મેન્ટ છે એના માટે એ અલગ અલગ ઓપોર્ચ્યુનિટી લઈને આવશે અને એ કન્ટિન્યુઅસલી ઇમ્પ્રુવિંગ હશે. આ જે ટેકનોલોજી છે, જે પ્લેટફોર્મ છે, કન્ટિન્યુઅસલી નવા ઇનોવેશન સાથે ઇમ્પ્રુવમેન્ટ કરતું રહેશે. ત્યારબાદ આપણે એક્ઝામ્પલની વાત કરીએ જીઓવી ટેક 3.0ના એક્ઝામ્પલની તો એ યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ પ્લેટફોર્મ વિશે તમને ખ્યાલ હશે કે એક કરતાં વધારે બેન્કો વચ્ચે આપણને એક ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે છે. અહીંયા તમે જ્યારે ટ્રાન્ઝેક્શન કરો છો ત્યારે જરૂરી નથી કે એક જ સેમ બેંકના અકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થવું જોઈએ. એક બેંકમાંથી બીજી બેંકમાં પણ તમે ટ્રાન્ઝેક્શન કરી શકો છો. એટલે આ અહીંયા આપણને ઇન્ટરઓપરેબિલિટી પ્રોવાઈડ કરે છે. તો એ જીઓવી ટેક 3.0નું એક્ઝામ્પલ થયું. અહીંયા પ્રિલિમ ફેક્ટ છે કે આ સંચાલિત કોના દ્વારા છે? NPCI નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત છે. અને યુપીઆઈ પ્લેટફોર્મ દ્વારા આપણે કોસ્ટ ઇફેક્ટિવ અને સ્પીડી જે રિયલ ટાઈમ ડિજિટલ પેમેન્ટ છે એ કરી શકીએ છીએ. તો આ હતું જીઓવી ટેક 3.0નું એક્ઝામ્પલ. ત્યારબાદ નોડ વિશે જો માહિતી મેળવીએ તો સૌથી પહેલાં નોડની ડેફિનેશન જોઈશું. નોડ કેન બી ડિફાઇન એઝ આ એક પ્લેટફોર્મ છે, આ એક ડિલિવરી પ્લેટફોર્મ છે કે જે ઓપન હશે, સિક્યોર હશે અને ટ્રાન્સપરન્ટ ગવર્નન્સ મિકેનિઝમ દ્વારા સંચાલિત હશે. ફરીથી એક ટ્રાન્સપરન્ટ ગવર્નન્સ મિકેનિઝમ દ્વારા સંચાલિત ઓપન અને સિક્યોર ડિલિવરી પ્લેટફોર્મ. એક એવું ડિલિવરી પ્લેટફોર્મ કે જે ઓપન છે, દરેક વ્યક્તિ માટે ઓપન છે, સિક્યોર પણ છે અને એક પારદર્શી જે શાસન છે એના દ્વારા સંચાલિત છે. બરાબર, પારદર્શી ગવર્નન્સ મિકેનિઝમ દ્વારા એ સંચાલિત છે કે જે કોમ્યુનિટી ઓફ પાર્ટનર્સ એટલે કે જે આ પ્લેટફોર્મનો યુઝ કરે છે એ જે પાર્ટનર્સ છે એને ઇનોવેટિવ સોલ્યુશન પ્રોવાઈડ કરે છે. કોઈ પણ પ્રકારની જો ડેફિનેશન હોય તો એમાં અમુક આવા શબ્દો પકડી લેવાના છે. આપણે એક્ઝેક્ટ ડેફિનેશન તો આપણને એમ પણ યાદ ના જ રહે. એટલે અહીંયા એ ધ્યાન રાખવાનું છે કે આ પ્લેટફોર્મ ઓપન છે,
સિક્યોર છે અને ટ્રાન્સપરન્ટ ગવર્નન્સ મિકેનિઝમ દ્વારા એ સંચાલિત છે કે જે કોમ્યુનિટી ઓફ પાર્ટનર્સને ઇનોવેટિવ સોલ્યુશન પૂરા પાડે છે. હવે આપણે આગળ વાત કરવાની છે 3 કમ્પોનન્ટ ઓફ નોડની. આપણે આગળ જોયું હતું કે જે વ્હાઇટ પેપર છે એમાં 2 વસ્તુ આપેલી છે. એક તો 3 કમ્પોનન્ટ આપેલા છે અને બીજું આપ્યું હતું કે કઈ રીતે આપણે જીઓવીટેક 1.0 થી 2.0 અને 3.0 માં આપણે શિફ્ટ કરવાનું છે. તો એ શિફ્ટની વસ્તુ જે છે એ તો આપણે જોઈ લીધી. ત્યારબાદ આપણે હવે 3 કી કમ્પોનન્ટ્સ છે એને જોવાના છે, જેમાં પહેલું છે ડિલિવરી પ્લેટફોર્મ્સ, ત્યારબાદ ગવર્નન્સ ફ્રેમવર્ક અને ત્યારબાદ છે કમ્યુનિટી ઓફ એક્ટર્સ. હવે આ જે 3 કી કમ્પોનન્ટ્સ છે એમાંથી ફર્સ્ટ છે ડિલિવરી ઓફ પ્લેટફોર્મ. હવે આ ડિલિવરી ઓફ પ્લેટફોર્મની વાત કરીએ તો એ શું છે? એક પબ્લિક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. પબ્લિક કેમ? કારણ કે ઓપન ફોર ઓલ છે. હવે આ એક પબ્લિક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે જે ડિલિવરી ઓફ સર્વિસ અને સોલ્યુશન આપણને પ્રોવાઈડ કરે છે. શું? ડિલિવરી ઓફ સર્વિસ અને સોલ્યુશન પ્રોવાઈડ કરતું એક પબ્લિક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને એને જ આપણે કહીએ છીએ ડિલિવરી પ્લેટફોર્મ. હવે આ ડિલિવરી પ્લેટફોર્મ છે કેવું હોવું જોઈએ? ડિલિવરી પ્લેટફોર્મ છે એમાં ઓપન એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે એવું હોવું જોઈએ. એટલે કે એપ્લિકેશન્સ હોય એની વચ્ચે ઇન્ટરફેસ કરી શકે એવું પ્લેટફોર્મ હોવું જોઈએ, જેમ કે આધાર ઓથેન્ટિકેશનનું પ્લેટફોર્મ છે એ ટાઈપનું. આ ઉપરાંત ડેટા રજિસ્ટ્રી, એક્સચેન્જ ઓફ ઇન્ટરઓપરેબિલિટી થવી જોઈએ. સ્ટેક વિચ કમ્બાઇન એપ્લિકેશન, એક કરતાં વધુ એપ્લિકેશનને કમ્બાઇન કરતું હોવું જોઈએ અને એન્ડ યુઝર્સને સોલ્યુશન પ્રોવાઈડ કરે એવું હોવું જોઈએ. હવે અહીંયા જોઈએ કે પ્રિન્સિપલ્સ ફોર ધેર ડિઝાઇન, એટલે કે આ જે ડિલિવરી પ્લેટફોર્મ છે એની ડિઝાઇન કરવાની હોય એના પ્રિન્સિપલ્સ કયા કયા છે, કયા બેઝ ઉપર આપણે એને પ્લેટફોર્મને ડિઝાઇન કરીશું. તો કે એ જે ડિઝાઇન કરીશું એ વખતે આટલી બાબતો આપણે ધ્યાન રાખવાની છે કે બી ઓપન એન્ડ ઇન્ટરઓપરેબલ. એ ઓપન હોવું જોઈએ અને ઇન્ટરઓપરેબલ હોવું જોઈએ. એકની એક વાત ફરીથી રિપીટ થયા કરે છે કે ઓપન હોવું જોઈએ અને ઇન્ટરઓપરેબલ હોવું જોઈએ. એટલે નોડ આવે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, એક ઓપન છે અને એક ઇન્ટરઓપરેબલ છે, જેમ કે નેશનલ અર્બન ઇન્ફોર્મેશન સિસ્ટમ. ત્યારબાદ આ જે પ્લેટફોર્મ છે એ ડિઝાઇન કરીએ ત્યારે એ ધ્યાન રાખવાનું કે એ રિયુઝેબલ હોવું જોઈએ અને શેરેબલ હોવું જોઈએ. એટલે એક કરતાં વધુ ડિપાર્ટમેન્ટ સાથે શેરેબલ હોવું જોઈએ અને એને આપણે ફરી યુઝ કરી શકીએ, રિયુઝેબલ હોવું જોઈએ. બી સ્કેલેબલ, જેમ કે જીએસટીએન પ્લેટફોર્મ છે એ રીતનું હોવું જોઈએ. સિક્યુરિટી અને પ્રાઇવસી છે એ સ્ટ્રોંગ હોવી જોઈએ. એને આપણે ઇન્શ્યોર કરવાની છે કે જ્યારે ડિઝાઇન કરીએ ત્યારે આપણું પ્લેટફોર્મ સિક્યોર હોય અને આપણી પ્રાઇવસી જે છે એ મેન્ટેન થાય. હવે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે ઇસ્ટોનિયાસ ઈ હેલ્થ સિસ્ટમ પ્રાઇવસી બાય ડિઝાઇન. જે એનું પ્રિન્સિપલ છે પ્રાઇવસી બાય ડિઝાઇન એ, એટલે ઇસ્ટોનિયાનું જે ઈ હેલ્થ સિસ્ટમ છે ને એ થોડું આ પ્રાઇવસીની બાબતમાં ફેમસ છે અને એ જે પ્રિન્સિપલ પર વર્ક કરે છે એ છે પ્રાઇવસી બાય ડિઝાઇન. હવે અહીંયા પ્રાઇવસી બાય ડિઝાઇન એટલે શું? કે જે વખતે તમે પ્લેટફોર્મને ડેવલપ કરો છો, ડિઝાઇન કરો છો, એ વખતે જ પ્રાઇવસી જે છે એને ધ્યાનમાં રાખીને એ પ્લેટફોર્મને ડિઝાઇન કરવાનું છે. એવું નહીં કે એક વખત ડિઝાઇન થઈ ગયા બાદ પાછળથી તમે પ્રાઇવસી જે છે એને એડ કરો. એટલે પ્રાઇવસી જે છે એને ડિઝાઇનિંગ વખતે જ ધ્યાનમાં રાખવાનું. એ પ્રિન્સિપલ છે એને આપણે કહીએ છીએ પ્રાઇવસી બાય ડિઝાઇન. હવે આજે આપણને જીડીપીઆર વિશે તમને આઈડિયા હશે, જે યુરોપિયન યુનિયનનું છે. એ જે જીડીપીઆર છે એમાં પણ પ્રાઇવસી બાય ડિઝાઇનની વાત કરવામાં આવી છે અને એના આધારે જ ઇસ્ટોનિયાનું જે ઈ હેલ્થ સિસ્ટમ છે એમાં પ્રાઇવસી બાય ડિઝાઇનના પ્રિન્સિપલને પણ અમલમાં મૂકવામાં આવ્યો છે. ત્યારબાદ જે ડેટા ડ્રીવન ડેવલપમેન્ટ મેથડ છે એ એફિશિયન્ટ હોવી જોઈએ. તો આ હતું ડિલિવરી પ્લેટફોર્મ. હવે સેકન્ડ કી કમ્પોનન્ટ પર જઈએ તો એ છે ગવર્નન્સ. ગવર્નન્સ જે છે એમાં સમાવેશ થાય છે લો એન્ડ રૂલ્સ, એટલે કે કાયદા અને નિયમો કે જે આપણી આખી ઇકોસિસ્ટમ છે એને ગવર્ન કરશે, અને એક અકાઉન્ટેબલ ઇન્સ્ટિટ્યુશન કે જે આ કાયદાઓને લાગુ કરશે, એને અમલ કરશે. તો આ વસ્તુનો સમાવેશ થાય છે ગવર્નન્સમાં. આ ઉપરાંત પ્લેટફોર્મ ઓનરશિપ, એક્સેસ, ડેટા પ્રાઇવસી એન્ડ સિક્યુરિટી, સસ્ટેનેબલ ફાઇનાન્સિંગ મોડેલ અને ટેલેન્ટ એક્સપર્ટાઇઝનો પણ ગવર્નન્સમાં સમાવેશ થાય છે. હવે આ જે ગવર્નન્સ છે ને એ ગવર્નન્સનું જ્યારે ડિઝાઇન કરીશું, એટલે કે આપણે લો અને રૂલ્સ બનાવીશું, એ વખતેના જે પ્રિન્સિપલ્સ છે જે આપણે કન્સિડર કરવાના છે એ કયા છે? તો એ છે ડિફાઇન અકાઉન્ટેબલ ઇન્સ્ટિટ્યુશન્સ. એટલે જ્યારે તમે લો અથવા રૂલ્સ બનાવો છો એ વખતે એક અકાઉન્ટેબલ ઇન્સ્ટિટ્યુશન બનાવવાની છે કે જે પર્ટિક્યુલર કામ માટે અકાઉન્ટેબલ હશે. જેમ કે જેમ પ્લેટફોર્મ છે તો એના માટે અકાઉન્ટેબલ ઇન્સ્ટિટ્યુશન છે એ કઈ છે? ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ. એટલે આ ગવર્નન્સ કરતી વખતે આપણે આ વસ્તુને ધ્યાને લેવાની છે. પછી એસ્ટાબ્લિશ રૂલ્સ ઓફ એન્ગેજમેન્ટ, એટલે અહીંયા ક્લિયર ડેલિગેશન ઓફ રિસ્પોન્સિબિલિટીની વાત કરી છે કે તમે જ્યારે ઉત્તરદાયિત્વની ફાળવણી કરો છો, જવાબદારીની ફાળવણી, તો એ ક્લિયર હોવી જોઈએ. પછી નોર્મલી આપણા ભારતમાં તો ગવર્મેન્ટમાં આપણને ખબર જ છે કે ઇસકી ટોપી ઉસકે સર. એટલે કે જ્યારે અકાઉન્ટેબિલિટીની વાત આવે છે, રિસ્પોન્સિબિલિટીની વાત આવે છે, ત્યારે દરેક અધિકારીઓ હોય કે
કોઈ ડિપાર્ટમેન્ટ હોય એ લગભગ એવું જ કહે છે કે હાથ ઊંચા કરી દેશે કે ભાઈ આ અમારું રિસ્પોન્સિબિલિટી નથી. એટલે અહીંયા શું કીધું છે કે ડેલિગેશન છે ને રિસ્પોન્સિબિલિટીની એ ક્લિયર હોવી જોઈએ કે પર્ટિક્યુલર જે વસ્તુ છે એના માટે આ ડિપાર્ટમેન્ટ કે આ વ્યક્તિ કે આ અધિકારી એ જ રિસ્પોન્સિબલ હશે. એટલે એ વ્યવસ્થિત રીતે ક્લિયર ડેલિગેશન થવું જોઈએ. ટ્રાન્સપરન્ટ ડેટા ગવર્નન્સ થવું જોઈએ. ઇન્સ્યોર ધ રાઇટ કેપેબિલિટી છે એને ઇન્સ્યોર કરવી જોઈએ. સ્યુટેબલ ફાઇનાન્સિંગ મોડલ છે એને એડોપ્ટ કરવું જોઈએ. તો આ વસ્તુ જ્યારે ગવર્નન્સ કરીએ છીએ આપણે નોડનું એ વખતે આ વસ્તુને ધ્યાને લેવાની છે. ત્યારબાદ થર્ડ કી કમ્પોનન્ટની વાત કરીએ તો એ છે કોમ્યુનિટી. કોમ્યુનિટીમાં સમાવેશ થાય છે યુઝર્સ અને બિલ્ડર્સનો. યુઝર્સ એટલે કે જે પ્લેટફોર્મનો યુઝ કરે છે અને બિલ્ડર્સ એટલે કે જેને પ્લેટફોર્મ બિલ્ડ કર્યું છે. હવે કોમ્યુનિટી વિશે આપણે નોડ વખતે શેનું ધ્યાન રાખવાનું છે, કયા પ્રિન્સિપલ્સને આપણે કન્સિડર કરવાના છે, તો કે ઇન્સ્યોર ઇન્ક્લુઝિવનેસ એટલે કે દરેક વ્યક્તિની પહોંચ એ પ્લેટફોર્મ સુધી હોવી જોઈએ. એ પ્લેટફોર્મ યુઝર ફ્રેન્ડલી હોવું જોઈએ, અફોર્ડેબલ હોવું જોઈએ અને યુનિવર્સલ હોવું જોઈએ. ત્યારબાદ ડ્રાઈવ એન્ડ યુઝર એન્ગેજમેન્ટ એટલે કે સ્પ્રેડ અવેરનેસ વાયા ઓફલાઈન એન્ડ ઓનલાઈન ચેનલ્સ એટલે કે દરેક વ્યક્તિ સુધી એની અવેરનેસ હોવી જોઈએ, દરેક વ્યક્તિને આ અંગે જાણ હોવી જોઈએ, તો જ એ વ્યક્તિ એ પ્લેટફોર્મનું યુઝ કરી શકશે. ત્યારબાદ એનાલિટિકલ ડ્રીવન એન્ડ લર્ન કન્ટિન્યુઅસલી એ ટાઈપનું હોવું જોઈએ કે જે કન્ટિન્યુઅસલી ઇમ્પ્રૂવ કરી શકે એ ટાઈપનું પ્લેટફોર્મ હોવું જોઈએ. આપણે આગળ જ જે 4 ફીચર જોયા હતા જીઓવી ટેક 3.0ના એમાં હતું કે કન્ટિન્યુઅસલી ઇમ્પ્રુવિંગ અને એક ફરિયાદ નિવારણ તંત્ર છે એ પણ પ્રોવાઈડ કરે એ ટાઈપનું હોવું જોઈએ. હવે આપણે આટલું બધું નોડ કરી રહ્યા છીએ ક્યારના, તો આ જે નોડ છે એનો આપણને ફાયદો શું છે એ જોઈએ કે બેનિફિટ્સ ઓફ નોડ. તો હવે જો આ નોડ છે નેશનલ ઓપન ડિજિટલ ઇકોસિસ્ટમ, એના ફાયદા આપણે આ રીતે 3 ભાગમાં આ લોકોએ આપ્યા છે કે પહેલું છે ફોર સિટીઝન્સને શું ફાયદો, ત્યારબાદ ગવર્મેન્ટને શું ફાયદો છે અને એન્ટરપ્રેન્યોર્સ કે બિઝનેસીસને શું ફાયદો છે. તો હવે અહીંયા નાગરિકો એટલે સિટીઝનને શું ફાયદો થશે તો કે એક સિમલેસ અને કન્સિસ્ટન્સ એન્ડ યુઝર એક્સપિરિયન્સ મળી રહેશે, જેમ કે સિંગલ સાઇન ઓન. જો હવે અહીંયા હું તમને એક્ઝામ્પલ આપું તો આપણે ઓજસની વાત કરીએ તો હાલમાં કેવું છે કે આપણે ઓજસ પર એક વખત રજિસ્ટ્રેશન કરી દીધું પછી ફરીથી નથી કરવું પડતું દર વખતે, પરંતુ એ શેના માટે, ખાલી જીપીએસસીની એક્ઝામ્સ હોય તો જ. હવે આ સિવાય અન્ય બોર્ડની જ્યારે એક્ઝામ હોય ત્યારે તો આપણે ત્યાં ફરીથી એ વસ્તુ બધી કરવી જ પડે છે. શું કામ? કારણ કે અહીંયા ઇન્ટરઓપરેબિલિટી નથી. જો આ ઇન્ટરઓપરેબિલિટી થઈ જાય એટલે કે નોડ જો એક આપણું આ ઓપન ડિજિટલ ઇકોસિસ્ટમ જ્યારે લાગુ થઈ જશે ત્યારે શું થશે કે આ બધા જે ડિપાર્ટમેન્ટ છે એની વચ્ચે પણ એટલી ઇન્ટરઓપરેબિલિટી હશે કે આપણે જીપીએસસીના જે પ્લેટફોર્મ પર અહીંયા રજિસ્ટ્રેશન કરેલું છે એ રજિસ્ટ્રેશન ફોર્મ આપણે હવે બીજા અન્ય જ્યારે એક્ઝામ્સ આપવાની થશે ત્યારે પણ યુઝ કરી શકીશું. એટલે કે અહીંયા સિંગલ સાઇન ઓનથી જ આપણને, તો આ એક આપણા નાગરિકો માટે ફાયદો થયો કે એક સિંગલ સાઇન ઓનમાં આપણે વિવિધ સર્વિસ છે એ મેળવી શકીએ છીએ. ત્યારબાદ જે આપણી સર્વિસ ડિલિવરી છે એ કન્વિનિયન્ટ હશે, ફાસ્ટ હશે અને અફોર્ડેબલ હશે. આ ઉપરાંત આપણને ટ્રાન્સપરન્સી, અકાઉન્ટેબિલિટી મળી રહેશે અને લિંકેજ જે છે એમાં ઘટાડો થઈ જશે. બરાબર. ત્યારબાદ વાત કરીએ કે ગવર્મેન્ટ બોડીઝ છે એને શું ફાયદો થશે. તો કે ગવર્મેન્ટને ફાયદો થશે કે ઇઝ ઓફ ઓપરેશન્સ એટલે કે ગવર્મેન્ટના જે ઓપરેશન્સ છે એ ઇઝી થઈ જશે, રિડન્ડન્સી ઘટી જશે. એટલે કે એક ડેટાનો વારંવાર જે રિડન્ડન્ટ ડેટા બનતો હોય છે એટલે ડુપ્લિકેશન જે છે એ ઓછું થઈ જશે. ફાસ્ટર પ્રોસેસિંગ જે છે એ ફાસ્ટ થશે, ટ્રાન્સપરન્સી વધશે, ઇન્ટિગ્રિટી વધશે. ઇકોનોમીસ ઓફ સ્કેલના કારણે આપણને આપણી સેવિંગ્સ થશે અને ઓછા સોર્સિસથી વધુ આપણે જે છે કામ એ કરી શકીશું. હવે ઇકોનોમિક ઓફ સ્કેલ એટલે શું એ તમને ખ્યાલ ના હોય તો અહીંયા કહી દઉં કે ઇકોનોમિક ઓફ સ્કેલ એટલે શું કે ઇકોનોમિકમાં એક કોન્સેપ્ટ છે કે ધારો કે એક ફેક્ટરી છે એમાં તમે કોઈ વસ્તુનું પ્રોડક્શન કરો છો. હવે એ પ્રોડક્શન ધારો કે 10 વસ્તુનું પ્રોડક્શન કરો છો તો તમને જે કોસ્ટ લાગે છે એના કરતાં તમે જ્યારે 100 વસ્તુનું પ્રોડક્શન કરશો ને તો એમાં ઓછો થઈ જશે એવરેજ કોસ્ટ. કઈ રીતે? હવે જો અહીંયા મશીનરી જે છે એ તો એની એ જ રહેવાની છે, પણ અહીંયા જે આ 10 વસ્તુનું તમે પ્રોડક્શન કર્યું એમાંથી તમને જે ફાયદો થવાનો છે એના કરતાં 100 વસ્તુથી તમને વધુ થશે. મશીનરી તો એ જ વસ્તુ રહેવાની છે એટલે એ જે કોસ્ટ છે એ તમારો ઘટી જવાનો છે અહીંયા. એટલે આ રીતે જો આને કહેવાય ઇકોનોમિક્સ ઓફ સ્કેલ. એટલે ઇકોનોમિક્સ ઓફ સ્કેલ આપણને કઈ રીતે મળી રહેશે? કારણ કે અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ ઘટી જશે એટલે કે ઓછા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણે વધુ ફાયદો મેળવી શકીશું. ત્યારબાદ છે ડેટા ડ્રીવન ડિસિઝન મેકિંગ એટલે આપણી પાસે ડેટા હશે એના કારણે આપણે જે નિર્ણય લેવાનું હશે એ આપણે આ ડેટા પરથી સારા એવા નિર્ણય લઈ શકીશું એના એનાલિસિસ પરથી. ત્યારબાદ છે એન્ટરપ્રેન્યોર્સ અને બિઝનેસીસને શું ફાયદો થશે તો ન્યૂ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી આવશે અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે એમાં વધારો થશે. જો કે ડિજિટલ કે આવું કંઈ પણ આવે ને એટલે લગભગ આમાંથી મોટા ભાગના પોઈન્ટ્સ છે ને આપણે લખતા જ હોઈએ છીએ કે ટ્રાન્સપરન્સી,
ટ્રાન્સપરન્સી વધશે, અકાઉન્ટેબિલિટી વધશે, લિંકેજ ઘટી જશે, કરપ્શન ઘટી જશે, પછી ડિસિઝન મેકિંગ છે એ આપણે ડેટા પરથી કરી શકીશું, ઇન્ટિગ્રિટી વધશે, ઓપોર્ચ્યુનિટી વધશે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ થઈ જશે. નોર્મલી ડિજિટલાઇઝેશનના ફાયદા જે હોય છે એ આ જ હોય છે. પછી જીઓવી ટેક 1 હોય, 2 હોય કે 3.0 હોય, બરાબર, એ જ વસ્તુ અહીંયા આપણને આપેલી છે. ત્યારબાદ નોડની એપ્લિકેશનની વાત કરીએ. પ્રોમિનન્ટ એરિયા ફોર એપ્લિકેશન ઓફ નોડ. તો અહીંયા સ્કિલિંગ એન્ડ જોબ્સમાં કઈ રીતે એપ્લાય થશે કે જે કનેક્ટિંગ સ્કિલ સિકર્સ ટુ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન, જે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન છે એને આપણે જે સ્કિલ સિકર્સ છે એની સાથે કનેક્ટ કરી શકીશું. એગ્રીકલ્ચરમાં વાત કરીએ તો એગ્રીકલ્ચરમાં જે ફાર્મર છે એ વિવિધ જે સર્વિસ છે એને એક જ જગ્યાએથી એ મેળવી શકશે. ત્યારબાદ એમએસએમઈની વાત કરીએ તો એક યુનિવર્સલ ડિજિટલ આઈડી જે છે એસ્ટાબ્લિશ થઈ શકે છે, જેમ કે ઓલરેડી ઉદ્યોગ આધાર મેમોરેન્ડમ છે એ ટાઈપનું, અને એના આધારે વિવિધ પ્રકારની જે બેન્કિંગ સર્વિસ છે કે સ્ટેચ્યુટરી ઓથોરિટીઝ પાસેથી પરમિશન લેવાની એ પ્રકારની કોઈ સર્વિસ છે કે ફિનટેક સર્વિસ છે એ બધું એક જ જગ્યાએથી મેળવી શકે છે. ત્યારબાદ પબ્લિક સર્વિસ ડિલિવરીની વાત કરીએ તો હવે આ પ્લેટફોર્મ છે ઇન્ટરઓપરેબલ થઈ જશે, તો વિવિધ પ્લેટફોર્મ પરથી મળતી જે સર્વિસીસ છે એ આપણે એક જ જગ્યાએથી મેળવી શકીશું. તો આ હતું નોડની એપ્લિકેશન્સ. હવે જો અહીંયા છે ને ખરેખર મેન્સમાં આપણને આખો આવો પ્રશ્ન તો પૂછવાના ચાન્સીસ બહુ ઓછા છે કે નોડ વિશે જણાવો કે એવું કંઈ, પણ આપણને અહીંયા ઉપયોગ ક્યાં થાય જ્યારે ડિજિટલાઇઝેશન વિશે પૂછે તો ત્યારે આપણે આટલો આખો ટોપિક કર્યો છે તો એટલીસ્ટ મેન્સમાં આપણે લખી શકીએ કે ભાઈ હા એનો ડીઈ જે નોડ છે એ રીતની સરકારે સ્ટ્રેટેજી બહાર પાડી છે. અથવા તો ખાલી આપણને આમાં ઉપરથી એટલો આઈડિયા હોવો જોઈએ કે ચલો કદાચ પૂછાઈ ગયું તો બહુ ડિટેલમાં આમાં પડવાની જરૂર નથી. આપણને આ જીઓવીટેક 1.0, 2.0 અને 3.0 અંગે ખ્યાલ હોવો જોઈએ ખાલી કે ભાઈ 1.0માં ડેટા છે, 2.0માં શું છે તો કે એમાં E2E ડિજિટલાઇઝેશનની વાત છે અને એક યુનિફાઈડ પોર્ટલની વાત છે, અને 3.0માં ઓપન અને ઇન્ટરઓપરેબલ પ્લેટફોર્મની વાત છે. અને બાકી એના આપણને 3 કી કમ્પોનન્ટ છે એ ખબર હોવા જોઈએ કે ડિજિટલ પ્લેટફોર્મ છે, ગવર્નન્સ છે અને કોમ્યુનિટી છે. હવે એમાં તો તમે પછી લખી જ શકશો કે પ્લેટફોર્મ કેવું હોવું જોઈએ, ગવર્નન્સ કેવું હોવું જોઈએ અને કોમ્યુનિટીમાં શેનો સમાવેશ થાય છે. અને બેનિફિટ છે એ પણ ઇઝી છે યાદ રાખવા, એ કંઈ એટલા અઘરા નથી. એટલે લાઇન બાય લાઇન કંઈ આખા જે આર્ટિકલ છે એને વાંચવાની અહીંયા જરૂર નથી. આ લેક્ચર તમને પસંદ પડ્યો હશે આઈ હોપ. થેન્ક યુ વેરી મચ.